અમે એટલો કંટાળો મારા ખાતી પૂછી જો મારા વારી કે ફાઈન એવું ભાઈ જંપુ સમજી હઈ ગયો તમે હિંમતો અરે મારે કો ટીમલી નાચ લેવો એટલે તમારા બાપાએ તો ઘેરથી ટીમલીનો શોખીન કરીને મોકલે એવું લાગે એ તો બચપન से ही शौकीन है મન તો લાગતી હતી જેવું પણ ચોથી દેશા ફટકાય આ તો ટીમલીનો શોખીન એવું ભાઈ આ તો બોમ્બ કરતા કરતા કે ડાન્સ કરવો કરવાનો નાચ તો લેવો જ પડે ના તમે કેવાય ફાઈનલ ઈ ભાઈ બોલ ના થોડી વાર નાચ કરી દેવી ભાઈ મારા વારી કે તો કરવો જ પડે બીજે વાળો ભાઈ ડાન્સ વગાડો છો અમાર તો ને ફોટા ફોટો વગર દિવાળી યાર આ કંટાળે અસુ કહો છો ઈ ભાઈ વગર દિવાળી છોટો કા ફોટા ઉપર ઈ કોણ આવી ગયેલા ભાઈ હું કહેતો કે એ પાલેજી ઈ ભાઈ મને તો વાગેલ ભાઈ વગર દિવાળી છોટા ફોટા કે ના કારણે હું ફોટો છે ઈ ભાઈ શોટ શોટ તો ના થાવી ભાઈ મને હું ખબર પાઠ પાઠ થઈ ગયો ઈ ભાઈ પ્રધાનજી હવે એ તમને હું કઈ મોકલેલા ઈ પ્રધાનજી કેમ પરસો પરસો થઈ જાવે ઈ ભાઈ ઈ તો એ સમજ ઈ વાગેલા એ અચ્છા इसने लगता है મહારાજા તમે હોલે અમને મારો ઈ રાજાજી તમે આગળ જતી રહો ઈ રાજાજી ઈ રાજા એ તમને દલાલ કરવા બોલાવે છે નાચ કરવા બોલાવે છે ઈ મહારાજા આ સાનો પૂછરું છે ઈ પાડાનો પૂછરું લાગે કારું કારું એવું દેખાય છે મને તો બતાવો હવે કે ઓના પાડાનો મત વગેરેનો પૂછરું એવું લાગે ઈ ભાઈ પણ પૂછો તો ખરા કે હોલે માર માર કરો ઈ મને જો તમને શું કહે છે મે દલાલ કરવા કે તમે શું કહો છો આ ડાન્સ કેમ કરો છો તો મારા વારી કે તો કરવો જ પડે ને એમાં તો ના હોય તારા વાળી કે છે બતાવી મને તો ગમે તે જ ના હોય તારા હોત લાવવાનું મારા શું કોણ પીરો થાય લાવો વચ્ચે ઓણ વચ્ચે લાવો આ તો હે બંધુ ને ગોઠાની પાછળ આપણો કોઈ કરે ને ભાઈ એ મજાક ના લે ઈ ભાઈ મારો જાકો પૂછો આપણો બચી લાવો એને બચી જો મહારાજા ઈ ભાઈ એ બૈરા ઉપર હાથ ના ઉપાડો યાર ભાઈ કો નો મરે અરે મને કેમ મારે છે મને પૂછત ગળા એ મહારાજા તમને શું કીધું કે ચા લીધે વગર તમે આવતા નહીં અને વેલા વેલા હોલેવા આવી જાઓ તલાવ તો ગોડવા દેવો ઈ કેવું છે
ચા મંગાઈ દે તમે તો યાર પૂછવા લઈ જઈને આયા પણ હા કાઢી કાઢી હવે ચોથી તલાવે ગોઠવવા નહીં કયો તો ચા પીવો ને અત્યારે છે આપણે ભાઈ છે આપણે એમ તો એ તો કોઈ અમારે જે રસોકરાનો કોમ નહીં આ લાકડી તમે આઈ દો ને ફટકારો લાલ સોમવારો થઈ જાય આપણું ભાઈ ને એનો ખબર નહીં ભાઈ અને આ કોણ હે તો વર્તું ઓળખતો નથી ને ભાઈ જો કેમ મારે તારા ભાઈને શું કહે છે ઈ પાણી મારા કરતા તમારો બૈરો હારો હા સરે જાય તો તું ઘી નહીં રહે ભાઈ એના કરતા જતો રહેતો પાછો તારા ભાઈને કહી દેવી છે એ તો નહીં ગોઠવી ઈ ભાઈ તારા કામ ન હોય ભાઈ ये तो मारवार હોય ભાઈ તમે ડાન્સ કરો તો અને હું જોરદાર ડાન્સ કરતે રાખે તો ખબર એવું છે મજા દે બીજે વાળો ભાઈ થોડો મજા દે ટીમલી વગાડજો ટીમલી નાચ ના વગાડતો મજા દે થોડા ટીમલી બજા દો વાપસ તો ગયા ઓ કોઈ બાત નહીં डीजे वाला भाग गया किधर गया डीजे वाला भाग गया मारता नहीं पण इमनी मी बहिरो हजर नहीं जो अरे डीजे वाले को बोला ना थोड़ा बजा दो तुम्हारे बहिरो हजर आइए खरा ई भया ई कौन हो भया अरे किधर से ई तवर जोड़े आवेल भया એવું છે મારવાનો નહીં ખાઈ ચલાવો હા ભયા એક મારી જોડી દેવેલ ભાઈ કોઈ બોવેતા પારકો હોય યાર ઈ કોઈ ના વાગેલ ભાઈ કેમ આવે છો એ થોડી ટીમલી વગાડ દેજો ગમે તે ચાલશે ઈ તળાવ ગોડવા આવેલ ભાઈ ચાલી તળાવ ગોડવા આવેલ કારણો ઓળખા પાડી કઈ કારના બધા મેં મારો હોય તો અમાર જીવન મારો પર ખબર પડે ઈ ભાઈ ઈ બહેરો તો બધા મારે ઓ બોલો તો લ્યો કે ઈ તો મન કોઈ ફરક વચી આવો વચી તમે આટલા ઉવાડો ઈ તમને વટ સર જાવે એ મણીસો હતો માર માથે પર હે ઈ જોઈ યાર માર ઈ રાજાજી આ પોણી ના પર સેવા છૂટી ગયા ઉભરા ઈ ભાયા મને બહુ માર મારેલા ભાયા બરોબર એ જગા બોલ કે વાત કર અમારા તો ઈ રાજાજી લાકડી થોડો શોખ છે ને એટલે ડાન્સ વાસ કરે તો સોજીથી ઘેર જો કાલે સવારે આવી જજો તલા ફાઈનલ ગોઠવેલું જશે સવારે ગોઠવાઈ જશે હા ખાલી પૈસા ન જાવ પાક પાડવાનો ગયો ઓકે ઓકે ડન ઈ ભાઈ તમે ઘેર જાવ ભાઈ હમ ગોઠવી ભાઈ એટલે તો કેવું છું ગોઠવી જોઈએ છે આ જો તો ખરા હવે ડાન્સ ના કરજો હા હા નહીં કરી હવે એક વખત તો કરો તમે જાતી કઈ તો કઈ કામ થયા રોજા રોજા દિયા કદમ માર ભાઈ ભાઈ એ તો મારી સામે કાઢી ના એટલે જતા બનાયેલો ને ખાતો લે અમે તો ઉપાડી ખાવા બાપા અમે ગોળીએ અને તમે લઈ જાઓ હે આજે ઓરણ્યો ગોળે તારે સરદારી હે આજે ઓરણ્યો ગોળે જાદુ સરદારા કરી રે
તો જો હા તલાવ રે ભાઈ કાટારે ફૂટી ઊભો તો થાય બને ઈ ભાઈ થોડા શ્વાસ કરી થાવે હું તો ખરો કે એવું થોડું માર ખાય છે ને હું થતે લાવ ઈ ભાઈ ભૂલાય પેલા પર તમને ભાઈ હા સર તો ઈ ભાઈ ઈ આવે આપસ બોલે શું આમો કોણ થયું આ મને કે કામ તો કોઈ નથી ઊંડી તરા તઈ સમજણ કરું તો જે છોડવાનો કોમ નહીં મારા રાજા બે ગોડના કે મને કેરી ડાઉન થઈ ગયો મને એવું ના હોય તો ગોડી ના કરે મને હું બોલે કેરી ડાઉન મારી હા સરી ભાજી મને તો મર ગજી ઈ પૈસા ઈ ભાઈ થોડા હા સર જાય ભાઈ ઈ પૈસા કરો તો હા ખરા કે પૈસા જે દેવા થઈ ગયો એવું તો ખરું જ ચા બાપો તો એ તમે ઈ ભાઈ ચા પીઓ ચા પીઓ જાવ ઈ ભાઈ જલ્દી પૈસા આવી દે ચા પાવું છે લેતા આવો ને ઈ તારે પૈસા લેવે પૈસા લેવે જ ને અમે કેટલું કામ કર્યું છે જો કેટલું કેટલું આલે છે પડધન આવે તકારું લેજો પૈસા ઈ પૈસા હાલે જાવ લાવેડા પૈસા કતાકાર ભાઈ નાખજો ભાઈ જો 4 ટકાનો ભાઈ ગોડી હતો 4 ટકા ભાઈ આપણા પાસે ચાલજો લાખ વાળા ગાડો લેવાના એવું તમે બોલો તો પૈસા માર બોલી છે પૈસા એ મોરતા મોરતા મચાર લાખ વાળા વેવા જાય તો મેરા પર ઉડ ગયા અલે તો પૈસા દે દો તો પૈસા આવી માર ગયો અમલ અડધા વાળે હો ચોક્કસ જી કોને વાત કરો બીજી નું પણ દે આ તો 20 પીસ હો મને ને આપડા થોડા ના તમે જાવ ઘરે ન લાય તમારું ઘરનું ખાલી પ્રસાદ દે દે મે ભાઈ એવું પૈસા મને કોનો હું આશે તમને ખબર છે ઈ તો બરોબર આવશે ભાઈ ઈ તો ચાર મસાલા ખાઈ લેલા યસ ભાઈ હા પણ હોતો નહીં પછી આવવાનું કે બાકી રાખી રાખ એવું ના ચાલે ભાઈ અરે ભગત થઈ ગયા ઈ ભાઈ માટી કામ કરી ભાઈ પૈસા જલ્દી દેવે ભાઈ થોડા મોટી ના ચાલે ભાઈ પણ શેરી પડી દે પછી અલે પાપ લાગે રોજો કેવી ભાઈ અલે એ ઓરા કદી બવ ઈ મહારાજા અમે તો એક નંબર ના જીલા બવ આયા થી ત્યાં ઈ મહારાજા પૈસા જોઈ ઈ ભાઈ મને તો આ લોકોને તો પાકી ટચ ખાલી પૈસા નહીં મળે ઘેર લઈ લેશે આપણે ઈ ભાઈ હાલના હવે 20 રૂપિયાથી જ કામ ચલાવવું છે એ તો પછી બાકી લઈ જઈશ ચલો ભાઈ પૈસા પણ આવી જશે ટાઈમ છે એમાં મારા છોકરાનું લગ્ન કરવાનું છે આપણે તો બાકી છે આ પોપટ ઉડીને જોજો પાછો એ તો વધુ ઈ ભાઈ નેની છોકરી લગ્ન કરના ઈ ભાઈ હાલો આપણે આગળ વધીએ હે મહારાજ સાપરો સબરવા દે અરે પ્રધાનજી જીવના બનાવના તલાવ બનાવી ગઈ હા મહારાજા વિશ્વમાં કોઈ ના હોય તેવું તલાવ કરીશું વિશ્વ બના હોય એવું તલાવ જંબુસર લડાઈ ગોડાવડાયું છે હાલો અરે જંબુસર રાજાને તળાવ વિશાળ તળાવ બનાવ્યું છે અને અભિમાન છે બહુ તલાવ બહુ અભિમાન ઉતરવા જવાનું આજે આબાની ડારે રામદેવ ગોડી લાખેલા વરણ ઓબાની ડારી મોરમ ગોડી લાખેલા હાવે રે ગોડી લાખેલા રામદેવ તરસો રે લાગી ગોડી લાખેલા રામદેવ તરસો રે લાગી ચાલો ભાઈ વિરંદેવ આગળ જાંબુ ચાલી
અરે પ્રધાનજી આપણા તળાવની બહાર બે જણા વ્યક્તિ ગાંજેની તપાસ કરો. ભલે મહારાજ. અરે ભાઈ તમે કોણ છો ને કેમ આવે છો? અરે ભાઈ આપણે તરસો લાગી છે એટલે અમે પાણી પીવા માટે ઉભા છે. અરે તમારો મહારાજાને પૂછ્યું જોઈએ. અરે અરે પાણી પીવા માટે તો તમારા મહારાજાને પૂછવું પડે છે. અરે અમારા મહારાજા તો અભિમાની છે તે માટે અમારે મહારાજાને પૂછવું પડશે. અરે મહારાજા એ તો કોઈ વાર માંગુ છે અને તેમને અને તેમના ઘોડાને તરસો લાગી છે તે પાણી માંગે છે. અરે પ્રધાનજી તેમને કહો કે તેમને પાણી પીવું છે પીવું તેમના ઘોડિયાને કંટાળે. ભલે મહારાજા. અરે ભાઈ તમે અને તમારા ઘોડાને પાણી પી શકો છો. અરે ભાઈ આ પાણી તો ખારું છે. અરે ક્યાંથી ખારું હોય હમણાં તો મીઠું હતું ઉપર અમારા મહારાજાને પૂછ્યું. અરે મહારાજા એ તો એમ કહે છે આપણા તળાવનું પાણી ખારું છે. અરે પ્રધાનજી હમણાં તમે પાણી ચાખ્યું હતું ક્યાંથી ખારું થઈ જાય મને પાણી ચખાડો. લો મહારાજા. પ્રધાનજી પાણી તો બહુ જ ખારું થઈ ગયું છે. ચાલો તેમની પાસે જઈએ. ભલે. અરે ભાઈ અમારા તળાવનું પાણી ખારું થઈ ગયું કેમ અને મીઠું કરવા માટે શું કરવું પડશે? અરે ભાઈ તમારા તો મહારાજાને બહુ અભિમાન હતું તેથી પાણી ખારું થઈ ગયું. તમારે શું કરવું પડશે? અરે ભાઈ અમારા રામ તળાવનું પાણી લો અને તમે. અરે મહારાજા લો પાણી પીઓ. અરે પ્રધાનજી પાણી તો હતું એવું મીઠું થઈ ગયું. આ તો માયા પુરુષ લાગે છે. ચાલો તેમને નદી પર. ભલે. અરે આ ટહલો ગુરુ જોડે રામદેવ માં ભાગરાના અને આટલો ગુનો રે જાંબુસરમાં પકડું છું. અને હવે વિના કરીએ અભી મનહરે આ ટહલો ગુરુ જોડે રામદેવ માં ભાગરાના અને હવેથી ના કરો આવી ભૂલો રે. આટલો ગુનો રે જાંબુસરમાં પકડું છું. તમે જો મહારાજ અને તમે તો દિન દુખિયારા વેલે રે આટલો ગુનો રે રામદેવ પકડો. અને આઠમો પર ચોરે પેલા જાંબુસરને આપો. મોહન આઠમો પર જોરે પહેલા જાંબુ શરણ આપ્યો. અને જાંબુસરનું અભિમાન ઉતાર્યું રે. આઠમો પર ચોરે પેલા જાંબુસરને આપો. મોહન જાંબુ શરણો હવે મન ઉતાર્યો રે. આઠમો પર જોરે રાજા જાંબુ શરણ આપ્યો. અને પરચો પૂરીને રામદેવ આગળ ચાલ્યા. હન પર જો પૂરીને રામદેવ આગળ ચાલ્યા. અને ચાલી એવી કોકણ ગઢની વાટો રે. પરચો પૂરીને રામદેવ આગળ ચાલ્યા. હન જાની એવે પોકન ગડની વાટ હરે. પરજો પૂરીને પીરજી આગળ ચાલ્યા. સરસ્વતી માતા કમલે વીણાવું આજે સરસ્વતી માતા કમલા વિહે બોલિયા. સરસ્વતી માતા કમલા વિહે
આજે રાજાને બોલાવે પ્રધાનજી તમને પણ મારા અભિનંદન છે ઓ મારા તમને શા માટે બોલાવ્યા? પ્રધાનજી જી મહારાજા. આપણા નગરમાં ગાયના કેવી રીતે ભર્યા અરે મહારાજા, આપણા નગરમાં ગાયને ઘાસ ખૂબ સારી રીતે પાઈ રહ્યા છે. પ્રધાનજી જી મહારાજા. આપણા નગરમાં કન્યાઓને કન્યાદાન કેવી રીતે લીધા રહ્યા છે આપણા નગરમાં કન્યાઓને કન્યાદાન ખૂબ સારી રીતે પાઈ રહ્યા છે. પ્રધાનજી જી મહારાજા. આપણા નગરમાં ગાય અને ઘાસચારો કેવી રીતે પાઈ રહ્યો છે અરે મહારાજા, આપણા નગરમાં ગાયને ઘાસ સારો ખૂબ સારી રીતે પાઈ રહ્યો છે. અરે પ્રધાનજી જી મહારાજા. આપણા નગરની પ્રજા સુખી છે કે દુઃખી અરે મહારાજા, કહેવતમાં કીધું છે કે તેનો રાજા સુખી તેની પ્રજા પણ સુખી. પ્રધાનજી જી મહારાજા. આપણી દીકરીની કન્યાઓ મનાઈ થઈ ગઈ છે તેમનું શક પણ સુધારો છે તે માટે આપણા નગરમાં રહેતા દેશી મહારાજને બોલાવો આજે પ્રધાન બોલાવે જોશી આવજો રે. આજ કયા રે રાજાએ સરદાર મોહકલ રે આજે સોડા રાજાએ સરદાર મોકલ રે. હે કોહના માણસ પોકાર કયા રે રાજાએ સરદાર મોકલ રે હે પ્રધાન પારે રે પોકાર, સોડા રાજાએ સરદાર મોકલ રે. હે આજ પ્રધાનના બોલાવન જોશી આવી હારે આવજો રાજાને દરબાર, પ્રધાન બોલાવે જોશી આવજો રે. હે આવીરા રાજાને દરબાર પ્રધાન બોલાવન જોશી આવી હારે અરે પ્રધાનજીને મારા અભિનંદન છે. એ જોશી મહારાજ, તમને પણ મારા અભિનંદન છે. તો કહો પ્રધાનજી અમને શા માટે બોલાવ્યા? તમને મહારાજ. અરે ઉમરકોટના સોનારાજાને મારા અભિનંદન છે. અરે જોશી મહારાજ તમને પણ મારા અભિનંદન છે તો કહો મહારાજ અમને મહેલમાં શું કામ બોલાવ્યા? અરે જોશી મહારાજ
મારી દીકરી નેતલ દેવી ઉંમર લાયક થઈ ગઈ છે તેમનું સરપંચ ઉઠવાનું છે તો તમારાથી બનશે કે કેમ? અરે મહારાજા મારાથી જરૂર બનશે પણ તમારી દીકરીના વખાણ તો સંભળાવો. અરે જોશી મહારાજ 18 આંખ વાગા છે અને રૂપે કદરૂપા છે એ જાજો પણ બે નેતલ દેવીને માગું છું લઈને જ આવજો. ભલે મહારાજા. પ્રધાનજી જોશી મહારાજને કીધું છું બરાબર. લે નો જોશી મહારાજ આ લીલું શ્રીફળ ચુંદડી દે જાજો પણ બે નેતા દેવનું સંપન્ન નક્કી કરીને જ આવજો. હે આજા ઉમારા કોટ દિલે જોશી ચાલિયા રે. હે આજે ઉમર કોટ તીરે જોશી ચાલે યારે. હે ચાલિયા દેશને પરદેશ ઉમારા કોટ દિલે જોશી ચાલિયા રે. હે ચાલિયા દેશને પરદેશ ઉમર કોટ તીરે જોશી ચાલે યારે. આજા ઉમારા કોટ દિલે જોશી આવિયા રે. હે આજે ઉમર કોટ તીરે જોશી આવે યારે. હે રવિયા પોકરણ ગઢની મોય ઉમારા કોટ દિલે જોશી આવિયા રે. હે આવ્યા પોકરણ ગઢની મોય ઉમર કોટ તીરે જોશી આવે યારે. અરે પ્રધાનજી જી મહારાજા. આ મેલની બહાર કોણ બહુ પડી રહ્યું છે હાલની હાલ તપાસ કરો. એ ભાઈ તમે કોણ છો ક્યાંથી આવો છો અને મારી મહેલની બહાર કેમ ઊભો પડી રહ્યા છો? અરે હું જોશી મહારાજ છું ઉમરકોટથી આવું છું અને અંદર આવવાની રજા માંગુ છું. અરે મહારાજા એ જોશી મહારાજ છે ઉમરકોટથી આવે છે છોટા રાજની દીકરી નેતલબાનું માંગુ લઈને અંદર આવવાની રજા માંગે છે. એમની અંદર આવવા એ જોશી મહારાજ તમે અંદર આવી શકો છો. અરે મહારાજાને મારા અભિનંદન છે. અરે જોશી મહારાજ તમને પણ મારા અભિનંદન છે. આવો જોશી મહારાજ તમે શા માટે આવ્યા છો? અરે ઉમરકોટના છોટા રાજાની દીકરી નેતલબાનું માંગે લઈને આવી છું તો તમારી શું ઈચ્છા છે? તે માટે મારે દેવીને પૂછવું પડશે. અરે પ્રધાનજી જી મહારાજા. હાલને હાલ દેવી દાસીને બોલાવો. હે આજ હે પદનના બોલયા દેવી આવજો રે. હે આજે પધારના બોલાયા દેવી આવ્યા રે. હે આવજો રાજાને દરબાર પદનના બોલયા દેવી આવજો રે. હે અનિયા રાજાને દરબાર પધારના બોલાયા દેવી આવ્યા રે. અરે પ્રધાનજીને મારા અભિનંદન છે. અરે દેવીજી તમને પણ મારા અભિનંદન છે. કહો અમને શા માટે બોલાવે? તમને મહારાજા બોલાવે છે. અરે મહારાજા તમને મારા અભિનંદન છે. અરે દેવી તમને પણ મારા અભિનંદન છે. કહો અમને શા માટે બોલાવે? અરે દેવી તમને બોલાવવાનું એક જ કારણ કે ઉમરકોટના રાજા સોડા રાજાની દીકરીનું સંપન્ન આવ્યું છે તમારી શું ઈચ્છા છે? તમારે કુંવરને બોલાવવા પડશે. હે આજે માતા બોલાવે કુંવર આવજો રે. મહાતા બોલાવે કુંવર આવજો રે. હે આવજો રાજા રે દરબાર માતા બોલાવે કુંવર આવજો રે. હે આવજો રાજાને દરબાર મહાતા બોલાવે કુંવર આવજો રે. આજે માતાના બોલાવ્યો કુંવર આવ્યા રે. હે આજે માતાના બોલાયા કુંવર આવે યારે. અરે માતાજીને પણ મારા અભિનંદન છે. અરે કુંવર તમને પણ મારા અભિનંદન છે. અરે માતાજી કહો અમને શા માટે બોલાવ્યા? અરે કુંવર તમને બોલાવવાની એ જ કારણ કે ઉમરકોટથી સોડા રાજાની દીકરી નેતા લેલું માગો આવી છે અને તે 18 અંગ વાકે છે અને તે કદરૂપી છે તો તમારી શી ઈચ્છા છે? જે માતા પિતાની ઈચ્છા એ મારી છે. અરે પ્રધાનજી
જી મહારાજા જોશી મહારાજને કહો કે શ્રીફળને ચુંદડી દેવીને અર્પણ કરે. અરે જોશી મહારાજ શ્રીફળને ચુંદડી દેવીજીને અર્પણ કરો. હે પોણી શરણારિયાલ જીરો કુંવરમાં પોણી શરણારિયાલ જીલો રે પોણી શરણારિયે જીરો કુંવરમાં પોણી શરણારિયે જીલો રે માતા જોડાવો જીરો કુંવરમાં પોણી શરણારિયાલ જીલો રે માતા જોડાવો જીરો કુંવરમાં પોણી શરણારિયાલ જીલો રે પોણી શરણારિયાલ જીરો કુંવરમાં પોણી શરણારિયાલ જીલો રે આવે હેલો નારીએ જીલો કુંવરમાં પોણી શરણારિયાલ જીલો રે અરે પ્રધાનજી, જી મહારાજા જોશી મહારાજને કહો કે સાથે સાથે ઘડિયા લગ્ન પણ જોતા જાય. અરે જોશી મહારાજ